આપણી સાધના છે. તુજને જોયા કરું, પાપને જોયા કરું. છુને જોયા કરું, હુંને જોયા કરું. એક વિરાટ સત્તા હોવા છતાં આપણે પોતાને વામન રૂપે સ્વીકારી લીધું. એક મહાસાગર જેવા હોવા છતાં આપણે પોતાને ખાબોચિયું માની લીધું. અસીમ ધરતી હોવા છતાં આપણે પોતાના જીવનની રેખાઓ ચણી લીધી. અને એના કારણે આનંદનો અધિકારી હોવા છતાં સુખ દુઃખમાં વ્યસ્ત છે. તૃપ્તિનો અધિકારી હોવા છતાં પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં અટવાયેલો છે. પોતાના હુંને સમર્પિત કરવો છે છુમાં, પરમાત્મામાં, વિરાટમાં. પણ એ વિરાટ શુદ્ધ છે, એ વિરાટ સ્વચ્છ છે, એ વિરાટ નિર્દોષ છે, એ વિરાટ કોઈ પણ પ્રકારના કાવા દાવા વાળું નથી. એ પરમ સ્વચ્છ છે. અને એ વિરાટમાં સમાઈ જવું હોય તો આ હું કેવા થવું પડે? સ્વચ્છ થવું પડે, ચોખ્ખા થવું પડે. દિલના ચોખ્ખા, હૈયાના ચોખ્ખા, આંખોના ચોખ્ખા, અંતરના ચોખ્ખા. કારણ કે સ્વચ્છમાં સમાવેશ એ પામે જે સ્વચ્છ થઈ જાય, નિર્દોષમાં સમાવેશ એ પામે જે નિર્દોષ થઈ જાય, નિષ્પાપમાં સમાવેશ એ પામે જે પાપોથી છૂટવા લાગે, પાપોથી છૂટી જાય. જ્યાં સુધી હું પાપોના ભારથી મુક્ત ન બને ત્યાં સુધી છુમાં પ્રવેશવાની એનામાં લાયકાત ખીલતી નથી. અને એ માટે આપણું જે હું વાળું જીવન છે એને આપણે સૌથી પહેલા આરાધનામાં લગાડવું જોઈએ કે સૌથી પહેલા આલોચના દ્વારા નિષ્પાપ બનાવવું જોઈએ. કારણ કે ગમે તેટલું અત્તર છાંટો પણ જો ઉકરડો હોય તો એ અત્તર સુગંધ વધારે કે અત્તર એ પણ ઉકરડામાં રૂપાંતરિત થઈને દુર્ગંધને જ વધારે. દુર્ગંધને જ વધારે. જ્યાં સુધી જીવનમાં પાપ છે, જ્યાં સુધી જીવનમાં દોષો છે, જ્યાં સુધી જીવનમાં વિરાધનાઓ છે, જ્યાં સુધી જીવનમાં અંતરના કષાયોનું નૃત્ય છે, વિષયની વાસનાઓ જોર પકડે છે, અહમની આકાંક્ષાઓ તરફ જ વેગ પકડાઈ રહ્યો છે અને અહંકાર એવો અડ્ડો જમાવીને બેઠેલો છે કે એની આજ્ઞામાં જ રહેવું પડે અને એના ઈશારે જ ચાલવું પડે. જ્યાં સુધી આવું જીવન છે એટલે કે નિર્દોષ નહીં, નમ્ર નહીં, નિર્મલ નહીં અને જીવ આજ્ઞાનું આરાધન કરે છે, વિશિષ્ટ તપશ્ચર્યાઓનું પાલન કરે છે, અનેક પ્રકારના ગ્રંથોનો સ્વાધ્યાય પણ કરે છે અને પરમાત્માએ કહેલી પ્રવૃત્તિઓનું આચરણ પણ કરે છે, પણ છતાં એ બધું જ ઉકરડા ઉપર ઠાલવેલી અત્તરની બોટલો છે. જીવનમાં પહેલા આરાધના કે પહેલા આલોચના? કારણ કે શુદ્ધિ વગર ક્યારે વૃદ્ધિ નથી. જીવન જ્યાં સુધી નિખાલસ ન બને, નમ્ર ન બને, સદગુરુને પોતાની કિતાબ ખુલ્લી કરવા માટે તૈયાર ન બને, હું આ છું ગુરુદેવ કે આપ જોઈ લો અને આને કઈ રીતના મંજિલે પહોંચાડવો એ જવાબદારી આપની છે. આ કિતાબ હવે આપની છે, આમાં જે લખેલું છે એ આપ ભૂસી આપો અને આમાં શું લખવું એ માટે આપના હસ્તાક્ષરો પડે. गिरिराज की हो छाया मन में न हो माया. જ્યાં સુધી માયા છે, જ્યાં સુધી કપટ છે, જ્યાં સુધી દંભ છે, જ્યાં સુધી પોતાની કિતાબ પોતાના હાથોમાં છે, ત્યાં સુધી વ્યક્તિ જાય છે પરમાત્માના ચરણે પણ છતાં સમર્પણ વગર. આનંદગંજી મહારાજે યાત્રાનો પહેલો પડાવ કયો છે? કપટ રહિત. પછી બીજો પડાવ આત્મઅર્પણ અને ત્રીજી મંજિલની ભૂમિકા કઈ છે? આનંદ ઘન પદ. આનંદ ઘન પોતે બની જાય એ ત્રીજું સ્તર છે. બીજું સ્તર કયું છે? પોતાના અસ્તિત્વનું અર્પણ. અને અસ્તિત્વના અર્પણની પહેલી શરત કઈ છે? કપટ રહિત. કોઈ પણ પ્રકારના કપટ જીવનમાં ન હોય, છલ ન હોય, સ્વચ્છંદ ન હોય. પોતાની કિતાબ
એમાં આલેખન પણ પોતાનું, ઈચ્છા પણ પોતાની, આયોજન પણ પોતાનું અને પોતાની કિતાબ પ્રમાણેની ચાલ, અને એ ચાલમાં જે સેટ થાય એ પ્રમાણે ચાલવું, એવી જ્યાં સુધી સ્થિતિ હોય ત્યાં સુધી આનંદ ઘનના દ્વાર ખુલતા નથી. એના માટે આત્માર્પણ જોઈએ અને આત્માર્પણ માટે નિષ્કપટતા જોઈએ. સૌથી પહેલા તો આલોચના શેની લેવાય છે? પાપની. પાપનું નિવેદન ક્યારે થાય? પહેલા નંબરમાં તો જ્યારે પાપનો નિશ્ચય થાય, ખબર પડે કે આ પાપ કહેવાય, ત્યાર પછી પાપનું નિવેદન થાય. અને આપણે જીવનમાં પાપની આલોચના લઈએ છીએ, પણ 3 પ્રકારના પાપ છે. એક આચારના પાપ છે, નંબર 1. બીજા નંબરમાં છે ઉપયોગના પાપ, અને ત્રીજા નંબરમાં છે અનુભૂતિના પાપ. 3 પ્રકારના પાપ છે. પહેલા નંબરમાં આચારના પાપ, બીજા નંબરમાં ઉપયોગના પાપ અને ત્રીજા નંબરમાં અનુભૂતિના પાપ. આમ જો ક્રમમાં વિચારીએ ને તો સૌથી પહેલા અનુભૂતિનું પાપ આવે, એના કારણે ઉપયોગનું પાપ થાય અને એના કારણે આચારના પાપ. એટલે જો રિયલ ક્રમમાં વિચારીએ તો પહેલા નંબરનું પાપ કયો? અનુભૂતિનું પાપ. બીજા નંબરનું પાપ ઉપયોગનું પાપ. ત્રીજા નંબરનું પાપ આચારનું પાપ. એક્ઝામ્પલ થી સમજીએ. કે પોતાને મળેલું નામ એટલે કોણ? તો કે હું. કારણ કે એ નામ બોલવામાં આવે તરત જ કોની અનુભૂતિ થાય? પોતાની. એમ જ લાગે કે મને બોલાવવામાં આવે છે, મારા વખાણ થાય છે, મારી નિંદા થાય છે, મારી ચર્ચા ચાલે છે, મારી કથામાં લોકો રોકાયેલા છે. હવે આ કથા કોની ચાલે છે? નામની. વાત કોની ચાલે છે? નામની. ચર્ચા હોય, વખાણ હોય કે નિંદા હોય, એનો સંબંધ કોની સાથે છે? નામની. પણ એ નામને હું તરીકે સ્વીકારી લઉં. તો જે વ્યક્તિ અનુભૂતિનું પાપ કરે, એટલે કે જે નામ ક્રમ પ્રમાણે આવેલું છે અને ક્રમ પૂરો થતાની સાથે જ નીકળી જવાનું છે, અને એવા નામ સાથે જે તાદાત્મ્ય બાંધે છે, એવા નામને જ પોતાના સ્વરૂપ તરીકે જે સમજે છે, એ નામ એટલે હું, આવી ભ્રાંતિ જેના હૃદયમાં થઈ જાય છે, આ સૌથી પહેલું પાપ, અનુભૂતિનું પાપ. જે વ્યક્તિ, હવે નિયમ છે કે જેની અનુભૂતિ તમે કરો એમાં તમારો ઉપયોગ રહે. અનુભૂતિથી તમે જેને સ્વીકારો એ વિશે તમારો ઉપયોગ રહે. સમજો કે આ ઘડિયાળ એમને હોય તો વાંધો નથી, પણ આ ઘડિયાળ મારી છે એ રીતના જ્યારે મેં આનો સ્વીકાર કર્યો, પછી હવે ઉપયોગ ક્યારે છે? ચપ્પલ ભલે બહાર પડ્યા હોય, પણ એ ચપ્પલ કોના છે? મારા. એટલે અનુભૂતિથી જોડાયો, અહમ અને મમથી જોડાયો. તો જ્યાં જ્યાં અનુભૂતિથી જોડાઈએ છીએ ત્યાંથી આપણો ઉપયોગ એક્ટિવ રહેશે. એટલે પછી ઉપયોગ અંતર્મુખ થશે કે બહિર્મુખ થશે? ઉપયોગ અંતરમાં આરામ કરશે કે બહારની ચર્ચામાં રોકાશે? એટલે પહેલું પાપ જે કરે એના જીવનમાં બીજા પાપનું નિર્માણ થાય જ. ઉપયોગ એક્શનમાં આવે પછી જ કહેવાય. ખરેખર અનુભૂતિ તો નિરંતર પ્રવર્તે છે, ઉપયોગ સંયોગ પ્રમાણે પ્રવર્તે, પણ ઉપયોગ પ્રવર્તે કે ન પ્રવર્તે, અનુભૂતિ 24 કલાક ચાલુ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ દેરાસરમાં બેસીને પણ બાંધે છે શું? કેમ? કારણ કે ભલે બેઠો છે દેરાસરમાં અને કદાચ એ સ્તુતિ પણ કરતો હોય, અને આગળ વધીને શાસ્ત્રકારો કહે છે કે એને સ્તુતિ સ્તવનાઓના માધ્યમે પોતાનું મન પરમાત્માને તરફ પણ વળેલું રાખ્યું છે. એ વિચારે છે કે પરમાત્મા આવા છે તેવા છે, પણ છતાં અંદરથી અનુભૂતિ કોની ચાલી રહી છે? હુંની, શરીરની, વ્યક્તિત્વની, નામની. એટલે પહેલા નંબરનું પાપ છે અનુભૂતિનું પાપ. આ પાપ મને બધા લાગે છે. અમે બધા અનુભૂતિ રહી રીતે જ કરીએ છીએ, તો આ પાપ સતત લાગે. એ દરેકે આત્મ પ્રામાણિક રીતે વિચારવાનું છે કે મારી અનુભૂતિ મેલી છે કે મારી અનુભૂતિ ચોખ્ખી છે? મારી અનુભૂતિમાં ભ્રમ છે કે મારી અનુભૂતિમાં તત્વ છે? મારી અનુભૂતિમાં હું ગેરસમજ કરીને અનુભૂતિ કરી રહ્યો છું
કે પછી મારી અનુભૂતિ એ સ્થાને જ છે કે જે ખરેખર હું છું? નામ જોડે એટલું આત્મસાત થવાઈ ગયું છે કે ઊંઘમાં જ નામ બોલે તો જાગી જવાય. 1000 માણસો હોય તો આમ તરત નામ બોલે તો આપણું એક વાત વિચારો કે તમે જન્મ્યા ને એ વખતે તમને ખાલી કોઈકે કહ્યું કે તમારું આ નામ છે, બરાબર? હવે એ વખતે એ પહેલા તમારું નામ હતું નહોતું, અને એક જણે કહ્યું અને એને તમે એ હદે સ્વીકારી લીધું કે એ તમારું નામ બની ગયું, એટલું જ નહીં, એ તમે બની ગયા. પરમાત્મા કહે છે એક અજ્ઞાની તમને કહે એ વાતનો તમે દિલથી, હૃદયથી, અનુભૂતિથી એ હદે સ્વીકાર કરી શકો તો અનંત જ્ઞાનીઓ કહે છે કે આ તું નથી તો એનો ઇનકાર કેમ નથી કરી શકતો? એવું નથી કે જે આપવામાં આવે છે એ લઈએ છે, જે લેવું હોય છે એ જ લઈએ છે. અનુભૂતિ જેની હોય એમાં ઉપયોગ, અને જેમાં ઉપયોગ હોય એની ઉપાસનામાં ડૂબેલા રહી, એની આચરણાઓમાં ડૂબેલા રહી, એની પ્રવૃત્તિ નિવૃત્તિઓમાં અટકેલા રહીએ, એના લાભ અલાભમાં જ સતત વ્યસ્ત રહીએ છીએ. અને માટે જ પરમાત્મા કહે છે આચારના પાપનું મૂળ ઉપયોગનો પાપ છે, અને ઉપયોગના પણ પાપનું મૂળ કોણ છે? એટલે નિષ્પાપ જીવન જીવવું હોય તો ઉપલક સુધારો કરવાનો હોય કે મૂળથી સુધારો કરવાનો? સાહેબ, જીવનના હરેક પ્રવૃત્તિમાં આપણે પ્રણિધાન કમ્પલસરી પ્રવૃત્તિ પહેલા. પ્રણિધાનનું મૂળ પણ પ્રતીતિ છે, કારણ કે જેની પ્રતીતિ હોય એ બાબતનું પ્રણિધાન થાય, અને જે બાબતનું પ્રણિધાન થાય એ બાબતે પ્રવૃત્તિ થાય. પ્રવૃત્તિના મૂળમાં પ્રણિધાન છે અને પ્રણિધાનના મૂળમાં પ્રતીતિ છે. હવે હું તરીકે શરીરની પ્રતીતિ છે તો હવે ધ્યાન કોનું થશે? સભાનતા કયા બાબતે રહેશે? શરીર બાબતે. અને પ્રણિધાન શરીર બાબતે, તો પ્રવૃત્તિ પણ કયા બાબતે થશે? આપણે સુખશીલતાને પાપ ગણીએ છીએ, આગળ વધીને કદાચ સુખશીલ થવાના વિચારને પાપ ગણીએ છીએ, પણ આ સુખશીલતા જેને જોઈએ છે એ જ શરીરને હું તરીકે અનુભવું છું, એ અનુભૂતિને આપણે પાપ ગણવા તૈયાર. આ ત્રણ પાપ. પહેલા નંબરનો અનુભૂતિનો પાપ, બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં. હવે શાસ્ત્રકારો કહે છે જે પહેલું પાપ છે એનું નામ મિથ્યાત્વ છે. પહેલું પાપ એટલે મિથ્યાત્વનો પાપ, અને બાકીના જે બે પાપ છે, એક ભાવ અવિરતિ છે અને બીજી દ્રવ્ય અવિરતિ છે. ઉપયોગનું પાપ એ ભાવ અવિરતિ છે, અને આચારનું પાપ એ દ્રવ્ય અવિરતિ છે. અને દ્રવ્ય અને ભાવ આ બંને પ્રકારની અવિરતિનું નિર્માણ જે મૂળથી થાય છે એ મૂળનું નામ અનુભૂતિનું પાપ, એ મૂળનું નામ મિથ્યાત્વ. બધા દોષોની જડ શેમાં મુકાયેલી છે? મિથ્યાત્વ. એટલે આ દુનિયાના બધા પાપોનું મૂળ, બધા પાપોનો બોસ, બધા પાપો જેમાંથી નીકળે છે એ બીજ કયું પાપ છે? અનુભૂતિનું પાપ, મિથ્યાત્વનું પાપ. અને માટે જ જ્ઞાની પુરુષો કહે છે તારી અનુભૂતિને તું સુધારી, તારા હુંને તું ચોખ્ખો કરી. અને એ ચોખ્ખો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કામ નહીં. અનુભૂતિનું પાપ જ્યાં સુધી રવાના નહીં થાય ત્યાં સુધી આ બંને પાપ કદાચ થોડા સમય માટે રોકાઈ પણ જશે, થોડા સમય માટે દબાઈ પણ જશે, પણ શાસ્ત્રકારો કહે છે એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નહીં હોય, એ જ્ઞાન ગર્ભિત ત્યાગ નહીં હોય, એ જ્ઞાન ગર્ભિત તપશ્ચર્યા નહીં હોય. એમાં નિર્દોષતા હશે, પણ એ નિર્દોષતાના પાયામાં પણ દંભ હશે, કારણ કે હજી તારા અસ્તિત્વને તે ઓળખ્યો નથી. અનુભૂતિનો પાપ ન હોય ત્યારે પણ ઉપયોગજન્ય પાપ અને આચારજન્ય પાપ હોઈ શકે. સ્વાભાવિક ન હોય પણ સંસ્કારવશ હોઈ શકે. દાખલા તરીકે ગરમીમાં સૂર્યના કિરણોના કારણે પથ્થર ગરમ થઈ જાય. હવે સૂર્ય અસ્ત થઈ ગયો છે, જેના કારણે તાપ હતો એ રવાના થઈ ગયો. હવે સૂરજ નથી, કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો છે. પણ સૂર્યાસ્ત પછી પણ એ પથ્થર કેવો હોય છે? ગરમ હોય છે.
તો એ ગરમ છે એનો મતલબ હજી પણ અવિરતિ છે, હજી પણ તાપ છે, પણ તાપનું હવે કારણ રહ્યું નથી. કારણ ભલે નથી રહ્યું, પણ એ કારણે જે કામ કર્યું હતું ને એ કામ થોડી ઘણી અસર રૂપે હજી પણ જીવંત છે. પણ ખરેખર મહત્વની વાત, આશ્ચર્યની વાત એ છે કે પથ્થર જે ગરમ છે એ ગરમ થવા તરફ છે કે ઠંડો થવા તરફ? અનુભૂતિનું પાપ રવાના થઈ જાય પછી કર્મના ઉદય પ્રમાણે આવતા પાપો ઉદયને વધારવા માટે નથી હોતા, ઉદયને શમાવવા માટે હોય છે. એ બંધ માટે નથી હોતા, એ પણ નિર્જરાનો ભાગ બની જાય છે. અને આ મહાક્રાંતિનું નામ જ સમ્યક દર્શન છે. એક બાજુ અનુભૂતિનું પાપ હોય અને બીજા બે પાપ નીકળી જાય, અને બીજી બાજુ અનુભૂતિનું પાપ ન હોય અને બીજા બે પાપ હાજર. તો આ બેમાં ચડિયાતું પણ, આ બે વિકલ્પ. એટલે કે વ્યક્તિત્વને પોતાનું સ્વરૂપ માને છે, નામ, શરીર, અહમ, આ બધાને પોતાનું અસ્તિત્વ માને છે. હવે વ્યક્તિ ત્યાગ કરે છે, તપ કરે છે, નિયંત્રણ કરે છે અને અનિશુદ્ધ બ્રહ્મચર્યનું 9 કોટી શુદ્ધ પાલન પણ કરે છે. પણ શાસ્ત્રકારો કે છે એને વધુમાં વધુ આ ભાવના સુખ મળશે, સન્માન મળશે અને કદાચ આવતા હોમાં 9મા ગ્રહવ્યકની લીલા પણ મળી જશે, પણ મુક્તિના દ્વાર એના માટે બંધ છે. પહેલું પાપ રવાના થઈ જાય પછી બાકીના જે પાપ છે એ અવિરતિના પાપ છે. એ મૂળ ઘવાયા પછીના પાપ છે. મૂળ ખતમ થયા પછી ચાલતા સંસ્કારો છે, અને એ સંસ્કારો જીવને એટલા પરેશાન નથી કરી શકતા. એ ખાલી સંસ્કાર વશ થાય છે. એ પાપો પોતાના સ્વભાવથી, પોતાની રુચિથી, પોતાના ઢળાવથી, પોતાના જોગથી થાય છે એવું નથી. પોતે અંદરથી નિવૃત્ત થઈ ગયું. સમજો કે એક વ્યક્તિએ માની લીધું કે આ મારો મિત્ર છે, અને એટલો મિત્ર છે કે એ હંમેશા મારા હિતમાં જ વર્તે છે. એ બાબતે એટલો બધો નિશંક છે કે એ વ્યક્તિ ક્યારે મારા માટે ખોટું કરશે એવું એને મનમાં ખૂણે ખાચરે પણ નથી. એટલે એની મિત્રતા બાબતે નિશંક છે. પણ હવે એ વ્યક્તિ જ્યારે નજીક આવે, હાથ ઊંચો કરે અને જોરથી મુઠ્ઠી આંખ આગળ લાવે, ત્યારે આંખ ખુલ્લી રહે કે બંધ થઈ જાય? કેમ? એ મિત્ર મારી નાખવાનો છે, એ મિત્ર એને મુક્કો મારવાનો છે, એ મિત્ર એને પીડા પહોંચાડવાનો છે. અંદરથી એ બાબતે નિશંક છે. નિશંક હોવા છતાં, અનુભૂતિનું પાપ રવાના થઈ ગયું હોવા છતાં એના સંસ્કાર છે કે આવું કંઈક થાય તો તરત આંખ મિચાય. ખ્યાલ આવે છે? દર્શન શુદ્ધ છે પણ ચારિત્ર કમજોર છે. આસ્થા ચોખ્ખી છે પણ આચરણમાં હજી ઢીલાશ છે. પણ એ ઢીલાશ પણ મટી જશે. 1-2 વાર આવશે એટલે ખ્યાલ આવી જશે કે આ તો એક લીલા છે. પછી તો એ થવા છતાં પણ એની આંખ મિચાશે નહીં. એ સ્થિર થઈ શકે છે, એ રમણતા અનુભવી શકે છે, એને લઈને જે ભય થતો તો એ ભયથી પણ મુક્ત થઈ શકે છે, અને એક પરમ નિર્ભયતાના દ્વાર સુધી પણ પહોંચી શકે છે. સત્ય જડ એક શરીર જે પૂતગલ છે એના માટે કદાચ એવું બની શકે કે એને તે વખતે આંખ બંધ કરી દેવાનું થાય છે. આધ્યાત્મિક જગતમાં દર્શન શુદ્ધ આવ્યા પછી પણ આચરણમાં ગરબડ રહી શકે, કારણ કે અનુભૂતિ હજી ચોખ્ખી થઈ છે પણ છતાં સંસ્કારો ચાલુ છે. ઉપદેશ રહસ્યમાં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે કહ્યું છે કે અવિદ્યાનો નાશ થયા પછી પણ અવિદ્યાના જે સંસ્કારો રહે છે એનો નાશ ક્યારે થાય? તો મુક્તિ ભવ સામ્ય પરિણતિ જ્ઞાનાદેવ તદ વિલય ઉપપત્ય. એટલે કે જ્યારે તમારી એ સ્થિતિ બને કે મોક્ષ અને સંસાર આ બંને પણ તમારા માટે સમાન થઈ જાય. તમે ભોજન કરતા હો કે તમે દેરાસરમાં હો, આ બંને સ્થિતિ તમારા ઉપર કોઈ અસર ન હોય. દેરાસરમાં તમે જેવા હો એવું જ ભોજન કરતી વખતે હો, અને એવી જ્યારે એક સ્થિતિ બને, એવી જ્યારે અચલ સ્થિતિ બને, એવી જ્યારે અવિચલિત અનુભૂતિ બને છે, ત્યારે શાસ્ત્રકારો કહે છે અવિદ્યા તો ખતમ થઈ હતી, અવિદ્યાના સંસ્કારો પણ ખતમ થઈ જાય છે. ત્યાં સુધી કદાચ આંચકા આવી શકે, થોડા ઘણા ઉપલક વાઇબ્રેશન આવી શકે, ક્યારેક ઉપરના સ્તરે ભય પણ કઈ થઈ શકે. પણ મારું આખું જીવન હલી જશે એવા જે ભૂકંપ મચતા હોય, એવી જે અંધતા આવતી હોય અજ્ઞાનીને,
એવી અંધતા, એવા ભૂકંપ, એવા હિલચાલ સમકીતી જીવને આવતા નથી. સાહેબજી, આપણને પાપ તરીકે ખ્યાલ ન હોય પણ જ્ઞાનીની દ્રષ્ટિએ પાપ હોય તો એનું પ્રાયશ્ચિત કઈ રીતે આવે? એક વાત યાદ રાખો, આપણા તો બધા જ ખ્યાલ બેકાર છે. ખરેખર એટલી વાત છે. આ ચક્ષુ પાસે જ્ઞાનીના જ નેત્રો હોવા જોઈએ. કારણ કે આ આંખો તો સ્થૂલને પકડે છે, આ આંખો સમાજને જુએ છે, આ આંખો ઉપલક વહે છે. અંતરતમ સુધી પહોંચવા માટે, મર્મ સુધી ઉતરવા માટે, ભીતરના ઊંડાણ સુધી પહોંચવા માટે આપણી આંખ કામ ન લાગે. પાપને જોવા માટે પણ આંખ કોની જોઈએ? જ્ઞાની. સાહેબ, સંગીત આવ્યા પછી જે આપણે સમજાયું ચારિત્રના ઝટકા લાગી શકે, સંસ્કાર હોય, હા. એ જ કારણ છે કે સંગીતથી આપણે પડી જાય છે. એટલે એ ઝટકામાં જે વ્યક્તિ એ ઝટકામાં જાગ્રત રહે છે એ પડતો નથી, પણ એ ઝટકાના માધ્યમે જે ત્યાં સુધી પહોંચી જાય છે કે આ ઝટકા મને વાગે છે. ખ્યાલ આવે છે? આ ઝટકા વ્યક્તિત્વમાં છે, પણ એ વ્યક્તિત્વના સાક્ષી રહેવાના બદલે જે વ્યક્તિત્વમાં એક થઈ જાય, પુરાઈ જાય, દેહ સાથે એકમેક બની જાય અને ત્યાં સુધી પહોંચી જાય કે મારા જીવન સાથે આનો સંબંધ છે, મારા અસ્તિત્વ સાથે આનો સંબંધ છે. અને એ સંબંધ એટલો લાગે કે એને એમ ન લાગે કે સાથે સાથે બની રહ્યું છે, જે સાથે છે એની સાથે બની રહ્યું છે એમ ન લાગે, પણ એને એમ લાગે કે મારી સાથે બની રહ્યું છે. જોરથી બોલો, આવત નહીં યાર. જોરથી પ્રશ્ન પૂછજો. એક વાત યાદ રાખો, અવિરતી હોવાના કારણે કોઈ પણ કષાયોના ઝંઝાવાત એને પાછા વ્યક્તિત્વમાં પૂરી દેવી સંભાવના હાજર છે. અને એ હાજર હોવાના કારણે કાયમ અસ્તિત્વમુખી યાત્રાઓ નિરંતર ચાલુ રાખે, એમાં જ એને લાભ છે. પણ વાત એ છે કે આપણે યાત્રા તો કરીએ છીએ, પણ એ યાત્રા કયા સ્તરે કરીએ છીએ? કારણ કે જીવન અવિસંવાદી હોવું જોઈએ, જીવન શુદ્ધ હોવું જોઈએ, જીવન પવિત્ર હોવું જોઈએ. અને એવો પવિત્ર હું બને તો જ છૂનો સ્પર્શ થાય છે. અને એ માટે આપણી યાત્રા વિસંવાદી છે કે સંવાદી છે, એના ઊંડાણમાં ઉતરવું જરૂરી છે. હું જે બોલું છું એ પ્રમાણે જ છે કે પછી બોલું છું જુદું, કરું છું જુદું, માનું છું જુદું, અનુભવું છું જુદું, હોઉં છું જુદું અને દેખાવ છું જુદું? જ્યાં વિસંવાદ છે ત્યાં આગળ ભીતરમાં વિતરાગ નથી. જ્યાં સંવાદ છે ત્યાં શાસન છે, જ્યાં શાસન છે ત્યાં જ સ્વાનુભૂતિના દ્વારોદ્ઘાટન છે. સમજો કે બગલો પણ ધ્યાન કરે છે. એ પણ જ્યારે ધ્યાન કરે ત્યારે એની પણ એક અચલતા છે, એની પણ એક નિષ્કંપતા છે, એનું પણ પગ, હાથ, શરીર આ બધા ઉપર એક વિશિષ્ટ પ્રકારનું નિયંત્રણ છે. એ ત્યાં સુધીનું નિયંત્રણ કે તરલ એવું પાણી પણ એના ધ્યાનથી હલે નહીં, એટલી બધી એની સ્થિરતા છે. જ્યારે બતક ધ્યાનમાં ઉભો હોય ત્યારે પાણી તો કેવું, ખાલી એક ઝીણી કાંકરી પણ પડે તો પણ તરંગો ઉઠી જાય. અને છતાં બતક એવું ધ્યાન કરે છે, એવું નિયંત્રણ કરે છે, એવું પોતાના શરીર ઉપર અનુશાસન લગાવે છે કે જરા પણ ચલિત ન થાય. પણ શાસ્ત્રકારો કહે છે એ ધ્યાન છે કે દુર્ધ્યાન છે? કેમ દુર્ધ્યાન છે? શરીરનું અનુશાસન કરે છે છતાં દુર્ધ્યાન, શરીરના નિયંત્રણો કરે છે છતાં દુર્ધ્યાન, પાણી જરા પણ હલી ન જાય એની જાગૃતિ રાખે છે છતાં પણ દુર્ધ્યાન. કેમ દુર્ધ્યાન? તમે આમાં કહેશો કે એનો આશય શુદ્ધ નથી, પણ જ્ઞાનીઓ કહે છે એની અનુભૂતિ અશુદ્ધ છે. કારણ કે હું તરીકે કોને માને છે? બતક. અને જ્યારે હું એટલે બતક, હું એટલે શરીર, તો પછી આશય અને ઉપયોગ ક્યાં જોડાયેલો રહેશે? આ હુંને શાતા મળે, આ હુંના પ્રવાહમાં જે આવે બસ એ બધામાં એનો ઉપયોગ રહેશે. હું કહું, આપણે તો હજી મૌનમાં ક્યાંક ક્યાંક અતિચાર લગાડીએ છીએ. કાગડો આખી રાત મૌન પાડે છે, છતાં એ મૌન બને.
બિલાડી પણ સ્થિરાસન કરે છે, એ રાહ જોતી સ્થિરાસન કરે છે કે બસ બિલમાંથી ક્યારે ઉંદર બહાર આવે. એ સ્થિરાસન બને. ગરુડ આકાશમાં ઉડે છે તો એનું એ વિરાટમાં ઉડ્ડયન ધર્મ બને, આરાધના બને, કારણ કે એની નજર તો નીચે સાપ પકડવામાં છે. જ્ઞાનીઓ કહે છે જ્યાં વિસંવાદ છે ત્યાં સંસાર છે, જ્યાં સંવાદ છે ત્યાં જ સાધના છે, ત્યાં જ ધર્મ છે, ત્યાં જ પરમાત્માનો માર્ગ છે અને ત્યાં જ મંજિલે પહોંચવાની સ્થિતિ છે. બાકી જ્યાં વિસંવાદ છે, ધર્મ સાંભળ્યા પછી એવી સંવાદિતા આવે જ છે. અમારે જે સમજ્યું છે એ કરવું નથી, જે કરવું છે એ સમજવું નથી. એક વાત એ છે ધર્મ સાંભળવાથી તો સંવાદનું સર્જન થાય, પણ ધર્મને આપણે ઉપલક્ષ સાંભળીએ છીએ. અહમને ઉપયોગી થાય એટલી જ વાત એમાંથી લઈએ છીએ અને એમ લાગે કે આટલાથી મારો અહમ તૃપ્ત છે તો આટલામાં મારો ધર્મ પૂરો થઈ જાય છે. સમજાય પણ છે સાચું છે, આપ જે બોલો સાચું સમજાય છે, પણ પાછું ઓલું મન અહીં એના માટે પરાક્રમ જોઈએ અને એ પરાક્રમ માટે તમે જ્યાં છો ત્યાં તમને સેફટી નથી, આ સ્પષ્ટતા જોઈએ. કારણ કે જ્યાં તમને ભયની અનુભૂતિ થાય ત્યાંથી ભાગવાનું મન થાય. જ્યાં તમને ભયની અનુભૂતિ થાય ત્યાંથી ભાગવાનું મન થાય અને જ્યાંથી ભાગવાનું મન થાય ત્યાંથી ભાગવા માટે પરાક્રમ કરવાનો વિચાર કરવો નથી પડતો, અનાયાસે પરાક્રમ થઈ જાય છે. અત્યારે આપણને જ્યાં છીએ ને ત્યાં સેફટી લાગે છે, ત્યાં એમ લાગે છે કે અહીંયા હું સેફ છું, અહીંયા હું વાંધો નથી. જો ગુરુ ભગવંતના ત્યાં જઈશ ને તો પ્રોબ્લેમ થશે. નિશ્ચય નયમાં સ્પષ્ટ ન હોઈએ તો ધર્મમાં અશુદ્ધિ કે ભેળસેળ થઈ જાય તો એકાંતે નિશ્ચય નયને જો એક વાત યાદ રાખો, નિશ્ચય નયમાં સ્પષ્ટ ન હો એટલું જ નહીં, ક્યાંય પણ જો તમે અસ્પષ્ટ હો ને તો ગોટાળો જ થવાનો. વ્યવહારમાં પણ અસ્પષ્ટ હો તો વ્યવહાર પણ ગોટાળો છે, નિશ્ચયમાં અસ્પષ્ટ હો તો નિશ્ચય પણ ગોટાળો છે. જ્યાં જ્યાં અસ્પષ્ટતા છે ત્યાં બધે ગોટાળો છે. અત્યારે વ્યવહારની સ્પષ્ટતા વગર આપણે સ્વીકારીએ છીએ. તો વ્યવહાર કરતા નિશ્ચય નયને પ્રાધાન્ય આપવું. એક વાત યાદ રાખો, તમારી ભૂમિકા પ્રમાણે સદગુરુ તમને જે ઈશારો આપે એ ઈશારાને પ્રધાનતા આપે. કારણ કે ઘણીવાર આપણે સિદ્ધાંતોના નિર્ણયોમાં ભૂમિકામાં શું ભજવું એ માર્ગ ભૂલી જઈએ છીએ. ખાલી આંગળી પકડો, તમે ઈશારો પકડો, જીવનમાં વિસંવાદ ન થાય એનું ધ્યાન રાખો. અને આ વિસંવાદ કયા કયા સ્વરૂપે થઈ શકે એને આપણે ઓળખીએ. વિસંવાદ એટલે જ્યાં કોન્ટ્રાવર્સી છે, જ્યાં વિરોધાભાસ છે, જ્યાં આગળ તમે કહો છો કંઈક પણ કરો છો કંઈક, તમે બતાવો છો કંઈક પણ અંદર બની બેઠેલા કંઈક જુદા જ છો. આવી જે અંદર અને બહારની ડ્યુઅલ સ્થિતિ, એટલું જ નહીં વિરોધી સ્થિતિ, કોન્ટ્રાવર્સી, એનું નામ વિસંવાદ છે. તો આ વિસંવાદ 5 પ્રકારે છે. આ 5 વિસંવાદ એટલે જાણવાના છે કે જેથી આપણને સમજાય કે મારા જીવનમાં કઈ કઈ રીતના પાપનું સેવન છે, કઈ કઈ રીતના આચારના પાપ, ઉપયોગના પાપ અને ત્રીજા નંબરમાં અનુભૂતિના પાપ. આ ત્રણેય પાપ કઈ રીતે સેવાઈ રહ્યા છે એની સૂક્ષ્મતામાં ઉતરવા માટે આ 5 પ્રકારના વિસંવાદ આપણે જાણવા. એમાં પહેલા નંબરનો વિસંવાદ શબ્દ અને સાધનાનો વિસંવાદ. આપણા શબ્દો ઊંચા છે અને આપણું જીવન બહુ નીચું છે. આપણી ધ્વનિઓ શાસ્ત્રોની છે અને આપણા જીવનના ઘોંઘાટ બધા સંસારના છે. એક બાજુ આપણને જૈન કુલમાં જન્મ્યા ત્યારથી એક શબ્દ મળેલો છે કે તમે કોણ છો? જૈન. શબ્દમાં જૈન છીએ અને સ્થિતિમાં પરમના અનુયાયી કે પરના અનુયાયી, મહાવીરના અનુયાયી કે ચંડ કૌશિકના અનુયાયી. જ્યારે આપણે શબ્દોમાં બોલીએ છીએ કરેમી ભંતે સામાય્ય, આ કેટલી મહત્વપૂર્ણ સાધના છે. કરેમી ભંતે સામાય્ય, પરમાત્મા સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞા છે કે હું હવે સ્વીકારું છું, હું એવી સ્થિતિએ પહોંચું છું
મારું જીવન હવે એક નવા રૂપે રૂપાંતરિત થાય છે અને એ નવા રૂપનું નામ છે સામાયિક, સમત્વપૂર્ણ અવસ્થા, ભેદથી ઉપર ઉઠેલી અવસ્થા, સંકલ્પ અને વિકલ્પોથી મુક્ત અવસ્થા, અને આવી અવસ્થાનો સ્વીકાર. પણ શબ્દ અને સાધના આ બંને વચ્ચે આપણા જીવનમાં શું છે? વિસંવાદ. એક સાસુમાં સામાયિક કરતા, પણ સાસુ બનીને સામાયિક કરતા. સામાયિક નો અર્થ એ છે કે હવે તમે કોઈ ફોર્મને પકડી રાખ્યું નથી, એટલા છૂટી ગયા છે. એ મુક્તતા નો અનુભવ, એ મુક્તતાની આછી ઝલક તમને મળી જાય, એનું નામ સામાયિક છે. હવે તમે કઈ જ નથી, સાસુ પણ નથી, સ્ત્રી પણ નથી, સસરા પણ નથી, પુરુષ પણ નથી. હવે તમે એક પરમના ઉપાસક છો. સાસુમાં સામાયિક કરતા, સામાયિકમાં પણ હતા કોણ? સાસુનો સંબંધ કોની સાથે હોય? ખબર પડે છે તમને તો. સાસુમાં સામાયિક તો બેસી ગયા, પણ છતાં સાસુ હજી જીવિત છે. સામાયિક નો અર્થ એ છે મૃત્યુનો સ્વીકાર. ભલે ટેકનિકલ મૃત્યુ ન થાય, પણ અનુભૂતિમાં મૃત્યુ થઈ જાય. અનુભૂતિમાં એ વાત રવાના થઈ જાય કે હું સાસુ છું. અનુભૂતિમાં હવે એ તત્વ બચે નહીં કે હું આ છું કે તે છું. હવે બધું જ ભૂલાઈ જાય. એ વિસ્મરણનું નામ સામાયિક છે. પણ હજી સાસુ જીવિત છે, અને એટલે એ સાસુનું જીવન કોની સાથે છે? વહુ સાથે. એટલામાં દૂધ વાળો આવે, વહુ બેઠી રહે છે. સાસુ તો સામાયિકમાં હોવાના કારણે બેઠા રહે છે. હવે વિચારે છે, આમ તો વિશ્રામ માટે સામાયિક હતો, પણ છતાં સાસુ જીવિત રહી ગયા એટલે વિચારો પણ જીવિત રહેશે. જ્યાં સુધી અનુભૂતિનું પાપ જીવિત હશે ત્યાં સુધી ઉપયોગના પાપ બંધ નહીં થાય. ઉપયોગના પાપ પણ ચાલુ જ રહેશે. તમે વિચારો કે આ વહુનો વિચાર કઈ રીતે છૂટે, આ દીકરા દીકરીનો વિચાર કઈ રીતે છૂટે, આ ધંધાનો વિચાર કઈ રીતે છૂટે? એ ત્યાં સુધી નહીં છૂટે કે જ્યાં સુધી અનુભૂતિનું પાપ જીવિત છે. અનુભૂતિનું પાપ જીવિત છે ત્યાં સુધી ઉપયોગના પાપ બંધ થવાના ચાન્સ નથી. સાસુ જીવિત છે એટલે વહુ ઉપરનું ધ્યાન ચાલુ જ રહેશે. એટલે કે દૂધ વાળા આવ્યા અને છતાં દૂધ લેવાનું કામ કરતી નથી. ઉપયોગના પાપોને રોક્યા વગર જ સીધું અનુભૂતિનું પાપ જતું છે. ઉપયોગના પાપ અનુભૂતિના પાપને રોકવાના આશય વિના રોકાય પણ છે તો પણ એ કાયમ રોકી શકાતા નથી. કારણ કે અંદર બેઠેલી અનુભૂતિ ડિમાન્ડ કરે છે. થોડો સમય થાય પાછી ખંજવાળ ઉઠે છે, થોડો સમય થાય પાછી ચહલ પહલ થાય છે. એક દિવસ કદાચ ઉપવાસ કરી લીધો પણ પાછું અંદરથી ડિમાન્ડ ઉભી થાય છે. અનુભૂતિ તમને જગાડે છે, અનુભૂતિ તમને કહે છે, અનુભૂતિ તમારામાં ખંજવાળ ખરજવાનો રોગ ઉભો કરે છે અને કહે છે હવે લાવો બધું, બહુ થઈ ગયું એક દિવસ. એટલે નહીં રોકવાનો ઉપયોગ એને રોકવાનો, પણ અનુભૂતિના પાપને રોકવાના આશયથી જો રોકે છે તો એ દ્રવ્ય સાધન એને ભાવની અનુભૂતિ સુધી પહોંચાડે છે. અમારી જોડે આવું જ થાય છે. ચોમાસું પતે ચલો ફરવા જાઓ, હવે હોટલમાં ખાઓ, પહેલા આપ કરો. એટલે એક વાર જયારે ચોમાસું કરતા હતા ને ત્યારે પણ એ પાપ ચાલુ જ હતું. ખાલી આચારનું પાપ નહોતું, અનુભૂતિનું પાપ તો ત્યારે પણ ચાલુ હતું. હું પૂછું, સમવસરણમાં આવેલા વ્યક્તિ કશાય કરે છે? એક પણ વ્યક્તિ કશાય કરે છે? તો એ વખતે દરેકની ક્ષમતા કેટલી અદ્ભુત હશે. કોઈ કશાય નહીં ત્યાં સુધી કે સાપ જન્મજાત નોળિયાનો વેરી છે અને છતાં એ સાપને પ્રેમ કરવાનો મન. હવે બીજો પ્રશ્ન કે સમવસરણમાં આવેલા બધા નિર્જરા જ કરે છે? આવું કેમ? ક્ષમતા છે અને નિર્જરા નથી. ઉપયોગનું પાપ બંધ થઈ ગયું છે છતાં ત્યાં પણ અનુભૂતિનું પાપ ચાલુ છે. પરિસ્થિતિએ ઉપયોગને સમાવી દીધા છે પણ પ્રકૃતિ હજી જીવિત છે. હજી પોતાનો સ્વભાવ, અવળો સ્વભાવ, વિકૃત સ્વભાવ, જે પરાયાને હું ગણી લેવાનો સ્વભાવ હજી જીવિત છે. હજી પણ વિભાવ ચેતના જાગ્રત છે. અને જ્યાં સુધી આ જાગ્રત છે ત્યાં સુધી બીજા બે પાપ પણ ચાલુ રહેવાના. એ કદાચ વ્યવહારથી બંધ થાય તો પણ નિશ્ચયથી ચાલુ છે.
અને જુએ છે કે દૂધવાળો આવ્યો, એ દૂધ આપવા માંગે છે, વહુ છે બેઠી છે, કઈ કરતી નથી, એને કહેવું તો પડશે, કયા વિના ચાલે નહીં કહો તો બધું અસ્તવ્યસ્ત થઈ જશે. પણ સાસુમાં શેમાં છે પાછા? એમને એટલો તો નિર્ણય કર્યો હતો કે સામાયિકની બહાર તો ન જવું જોઈએ. પણ હવે જવું પડે એવું છે તો શું કરવાનું? તો ત્યારે મોહ રાજાએ જે વચલી સિસ્ટમ ગોઠવી છે એનું જ નામ વિસંવાદ, એનું જ નામ માયા, એનું જ નામ દંભ. અને સાસુમાને ત્યારે 4 થોય ચાલતી. પહેલી થોય પારી અને જોરથી થોય બોલી, અરિહંતની આજ્ઞાએ રહેવું, દૂધ 1.25 શેર લેવું. કેવો વિસંવાદ! રહેવું ક્યાં અને લેવું શું? બહુ તો ચોકી ગઈ કે આ તો જોરદાર કલા છે. આવી કલા તો ક્યાંય જોઈ નથી. બહુ તરત જાગૃત થઈ ગઈ. કારણ કે એટલે જાગૃત નથી થઈ કે કામ આવ્યું, એટલે જાગૃત થઈ કે ધ્યાન રાખે છે. તમે પરમાં જાગૃત છો, તમારી જાગૃતિ બીજાને પણ પરમાં જાગૃત કરે છે. તમારી અવિરતિ બીજાને પણ અવિરતિમાં લઈ જાય છે. તમારા પાપ બીજા પાસે પણ પાપ કરાવડાવે છે. જ્યાં સુધી અનુભૂતિમાં નિર્દોષતા નથી આવતી ત્યાં સુધી આ જગતને નિર્દોષતાની ભેટ આપવાની કલા જીવનમાં નથી ઉગડતી. અનુભૂતિ એ વલણની વાત છે અને મનની જે ચંચલતા છે એ વૃત્તિની વાત છે. વલણ એ મૂળ છે અને વૃત્તિ એનું ફળ છે. વલણ જો મેલું હોય તો એ વૃત્તિ અસ્થિર રહે. હવે સમજો વલણ એટલે કે હું કોણ છું એ બાબતે આપણે અવિનાશીનો આશરો લીધો કે વિનાશીનો આશરો લીધો? હું એટલે અનામી કે હું એટલે નામી? હું એટલે અશરીરી કે હું એટલે દેહ? હવે વલણ એ કોનો સહારો લીધો? વિનાશીનો. એટલે કે જે ન ટકવાનું હોય એનો. હવે એનો સહારો લે તો હવે એ સ્થિર રહી શકે કે અસ્થિર થઈ જાય? કારણ કે જે પ્લેટફોર્મ પકડ્યું એ પોતે જ વિનાશી છે, તો એ પ્લેટફોર્મ પકડ્યા પછી ક્યારે સ્થિરતા આવી શકે નહીં. સમજો કે નીચેથી પાણી વહેતું હોય અને ઉપર લાકડું મૂક્યું. હવે લાકડું હાલક ડોલક હોય તો તમે નિર્ભય રહો કે ભયભીત રહો? કેમ? ક્યારે પડી જશે એ ખબર નથી. તમે જ પકડ્યું છે કે તમે જે પકડ્યું છે એ પણ એવું જ છે કે ક્યારે પડી જશે એ ખબર નથી. હવે વહુએ દૂધ તો લઈ લીધું, આમાં શું છે? જે પાપ સમજાય અને બીજા નંબરમાં જે પાપ દુઃખ સમજાય એનો ડંખ જીવનમાં થાય છે. ખ્યાલ આવે છે? નંબર 1 જે પાપ સમજાય, બીજા નંબરમાં જે પાપ પાછું દુઃખ સમજાય. અને જો દુઃખ સમજાય તો અંદરથી શોધ પાછી શેની છે? સુખની. તો સુખની શોધ હોય અને સમજાય કે આ દુઃખ છે તો ત્યાર પછી એનો ડંખ થયા વગર ન રહે. પાપ સમજાય દુઃખ પણ ફળથી મૂળથી નહીં. પરમાત્મા કહે છે ફળથી પાપ સમજાય પણ સ્વરૂપથી પાપ ન સમજાય. ફળથી પાપ સમજાય છે. દાખલા તરીકે બરફ ખાવું તો મને પરિણામે દુઃખ થશે. પરિણામ એટલે કે પરંપરાએ દુઃખ થશે, આવતા ભાવમાં દુઃખ થશે, ભવિષ્યમાં દુઃખ થશે. પણ વર્તમાન આપણે શું માનીએ છીએ? દુઃખ માનીએ છીએ કે સુખ માનીએ છીએ? સુખ. અને એક નિયમ છે, જેને તમે સુખ માનો ને એ છોડવું તમારા માટે અઘરું છે. એ છોડવું ત્યારે જ સહજ બનશે, ત્યારે જ અનાયાસ થશે કે જ્યારે એ સુખ નથી પણ એ દુઃખ છે વાત સમજાશે. એ દુઃખ જ નથી, દુઃખની આખી પરંપરાનું બીજ છે એ વાત સમજાશે. એ બંધન છે એ વાત ઓળખાશે. અનુભવ અલગ થતો હોય અને સમજવું અલગ. અમારા માટે ડિફિકલ્ટ. કોઈ પણ પાપ થવાનું કારણ અનુભવ અમને બરફ ખાઈએ એકદમ ઠંડકનો અનુભવ થાય. આપ દુઃખ સમજો. જ્ઞાનીઓ કહે છે ઠંડકનો અનુભવ થાય છે ને એ વાત સાચી છે, પણ એ ઠંડકમાં મને સુખ આવો જે અનુભવ થાય છે તો હવે તમારું સુખ ઠંડક સાથે બંધાયું, શરીર સાથે બંધાયું.
એ શરીરનું સુખ ઠંડક સાથે બંધાયું, ઠંડકનું સુખ બરફ સાથે બંધાયું, અને એટલે તમારું સુખ હવે અબદ્ધ રહ્યું કે બંધાઈ ગયું? જે બંધાયેલું હોય એને સુખ કહેવાય, અને જે બંધાયેલું ન હોય અને છતાંય અમીરી હોય, છતાંય સંપન્નતા હોય, છતાંય પ્રસન્નતા હોય, એનું નામ આનંદ છે. અનુભૂતિની જાણ વગર આપણે આચારની બહુ આલોચના કરી હોય, એ પણ આપણને જો જ્ઞાની ગુરુની નિશ્રા હોય અને જ્ઞાની ગુરુ ભગવંતના ઈશારે સમર્પિત રહીને ચાલવાની સજ્જતા હોય તો તમે ભલે નાનામાં નાનું પાપ હજી મૂક્યું છે, પણ તમે એ મૂકવાના માધ્યમે પોતાનો હું ગુરુના ચરણે મૂક્યું છે, તો એમાં કઈક અંશે અનુભૂતિ શિથિલ તો થાય જ છે. પણ આપણું લક્ષ્ય હોય ત્યારે જોર પકડે છે, ત્યારે એમાં વેગ આવે છે, ત્યારે નિર્દોષતા પોતે જાગૃતિપૂર્વક કરી શકે છે, અને ક્યાંય પણ આચારના પાપો ટળ્યા એના પછી પણ જો અનુભૂતિના પાપ ન ટળે તો બીજ ઊભું છે, હજી મૂળ ઊભું છે, અને એના કારણે ફરીને ફરી એ ઉપયોગના પાપ, એ આચારના પાપ થયા જ કરે છે. આપણે ફલથી શુદ્ધિ નથી કરવી, મૂળથી શુદ્ધિ કરવી છે. સાહેબજી, ભવ આલોચના તો ઘણી વખત લીધી છે, પણ એ છતાં પણ મનમાં એવરી ટાઈમ ઈ થાય છે કે આલોચનાનું જે પ્રાયશ્ચિત પાડીએ છીએ, પણ છતાં મનમાં ઈ જ હોય છે કે પ્રાયશ્ચિત પાડો. એક વાત યાદ રાખો, આપણે પાપ ચાલુ જ છે. પાપો અનુભૂતિ કરીએ છીએ અને પ્રાયશ્ચિત પાપો છેની અનુભૂતિ કરીએ છીએ અને પ્રાયશ્ચિત છુની અનુભૂતિ વિના કરીએ છીએ. મેળ પડી શકે? પાપો છેની અનુભૂતિમાં રહીને કરીએ છીએ અને પ્રાયશ્ચિત કરીએ ત્યારે અનુભૂતિ કોની હોય છે? છુની, કે એમાં પણ છેની જ અનુભૂતિ હોય છે. અને એટલે જ એ પ્રાયશ્ચિતમાં પણ આપણને પાછું ભય છે. જ્યારે પ્રાયશ્ચિત આપતા હોય ને તો સૌથી પહેલા જોઈ લે કે આમાં કેટલા ઉપવાસ છે. એમાં પણ ભય છે, એ લેતી વખતે પણ ભય છે, એ પાડતી વખતે પણ કેવી રીતે પૂરા થશે એની ચિંતા છે. પરમાત્મા કહે છે છેની અનુભૂતિથી પાપો થયા છે, તું જ્યારે અનુભૂતિને છુમાં ફેરવી દઈશ ત્યારે જ પાપોનું પ્રાયશ્ચિત થશે. એ માટે જીવનમાંથી વિસંવાદ ટળવા જરૂર છે. સાસુમાં હજી ધ્યાન રાખે છે, જીવિત છે. અનુભૂતિના પાપોમાંથી બહાર નીકળવા માટેના 2-3 દાખલાઓ આપો. લઈએ. હવે જો આ સાસુ તરીકે મટી જાય, એની અનુભૂતિ જો રોકાઈ જાય કે હું સાસુ નથી, હું હમણાં એક પરમની ઉપાસિકા છું, હમણાં હું છુની સાધનામાં છું, જો એ અનુભૂતિમાં રૂપાંતરિત થઈ જાય એમનું સામાયિક, પછી એ સાસુનું ધ્યાન વહુ ઉપર રહે કે પોતાના જ ભીતરમાં રહેલા વિરાટ ઉપર? પણ હજી કોણ જીવિત છે? સાસુ. એટલે વહુએ દૂધ તો લઈ લીધું, પણ હવે એમને પડ્યું રાખે છે. પાછી ચિંતા થાય છે કે એમને પડ્યું રાખે છે, મારી સામાયિક પૂરી થશે, દૂધ પીવાનું છે ને હજી આ કઈ કામ કરતી નથી. પાછી ગડબડ, એને ખબર નથી પડતી, એ વિચારે શું કરવું, ચૂલા ઉપર મૂકવું તો છે પણ શું કરવું, તો પાછી બીજી થોઈ આવે. આમ તો કર્યું તો અપ્પાડમ બોસીરામી, પણ સામાયિકમ બોસીરામી થઈ. બીજી થોઈ આવી કે મારે પારસનાથનું શરણું, ખીટીએ વળગ્યું છે ઘરનું. હવે તમે ગાળવાનું કામ કરો, હવે તમે ચૂલા ઉપર મૂકવાનું કામ કરો, ગરમ કરવાનું કામ કરો, અને પાછો ઈશારો લીધો. બહુ એનું કામ કરે છે આગળ. પાછું હવે જોયું કે આ તો થઈ ગયું કામ, અને આ બેઠી રહે છે, સાસુ જીવિત છે, એમનાથી રહી ન શકાય કે વહુ અને બેઠી રહે, ન ચાલે. પાછી ત્રીજી થોઈ આવે, નવકાર ગણીને પાછો નમો હરિહંતાણમ. પછી લીધા હવે પારસના નામ, હવે કરો શાકના કામ. વહુને લાગ્યું આ કેવી સામાયિક, શબ્દ જુદા અને સાધના જુદી, પ્રતિજ્ઞા જુદી અને પ્રવૃત્તિ જુદી, હોઠોના ઉચ્ચાર જુદા અને હૈયાની સ્થિતિ જુદી. આ વાત યાદ રાખો કે આ સાસુમાની વાત નથી, આ આપણા સૌની વાત છે. સાચી વાત છે. અને પછી વહુ સમકીતી હતી, વહુ ધર્મને પામેલી હતી, વહુ સામાયિકને સમજેલી હતી. જ્યારે ચોથી થોઈ આવી
હજી. અને સાસુ કઈ બોલજો. હવે કયું કીધા અનેક સામાયિક પણ આવા દીઠા નહીં એક. આપણે બોલતા શબ્દો અને આપણા જીવનની સાધના, આપણા જીવનનો સ્તર અને આપણા જીવનની સ્થિતિ, આ બંને વચ્ચે જ્યાં સુધી વિસંવાદ હોય ત્યાં સુધી આપણો હું તગડો થઈને બેઠેલો છે. આપણો હું પુષ્ટ થઈને જીવે છે. આપણો હું ઢીલો પડી શકે એવી કોઈ શક્યતા અને સંભાવનાઓ નથી. સદગુરુના સંકેતો આપણા પથ્થરના તિરાડ પાડે એવી પણ કોઈ શક્યતા નથી. અને માટે જ જ્ઞાનીઓ કહે છે તું વિસંવાદમાંથી ક્યાં સંવાદમાં. જેવા શબ્દ એવી સાધના, જેવી પ્રતિજ્ઞા એવી જ પ્રવૃત્તિ. તો નંબર 1 શબ્દ અને સાધનાનો વિસંવાદ. નંબર 2 વેશ અને વૃત્તિ, વલણ, એ બંને વચ્ચેનો વિસંવાદ. વેશ વલણનો વિસંવાદ. વલણમાંથી અનુભૂતિના પાપ અભ્યાસથી દૂર થાય અને અભ્યાસ જ ચાલુ છે. વેશ અને વલણનો વિસંવાદ. વલણ એટલે કે અંદરનો ઢળાવ. વેશ શ્રાવકનો છે, પણ શ્રાવકના વેશ લઈને ધોતી ખેસ પહેરીને આપણે ઉપાશ્રયમાં જઈએ, બેસવાની ઈચ્છા કયા સ્થાને થાય? તો નિર્ગ્રંથ તરફ ઢળાવ છે કે કોઈ સામગ્રી, સાધન અને વિષય ઉપસ્થિત કરવા તરફ ઢળાવ છે? વેશ અને વલણ આ બંને વચ્ચેનો વિસંવાદ. વેશ અને વૃત્તિ આ બંને વચ્ચેનો વિસંવાદ. વેશથી એક દિવ્ય વિભૂષાઓ લઈને બેઠેલા છે, દિવ્ય શરીર પ્રતીક એટલા અદ્ભુત લઈને બેઠેલા છીએ. આપણા વસ્ત્ર શ્વેત રંગના, એ શ્વેતતા એ ખરેખર તો અંદરની શ્વેતતાનો પરિચય છે. એ શુક્લતા ભીતરમાં રહેલા શુક્લતાનો સંકેત છે. પણ છતાં એ સંકેત પ્રમાણે વેશ નથી. વેશ જુદા છે અને અંદરની અવસ્થા જુદી છે, અંદરની વૃત્તિઓ જુદી છે. એક મુનિ ભગવાન કાવસકમાં રહેલા છે. વેશ સંયમીનો છે, વેશ એક પ્રવ્રજિત આત્માનો છે, વેશ ગણધરોનો છે, વેશ યોગી પુરુષોનો છે. એક આર્ષ વેશને લઈને બેઠેલા છે, કૌશકમાં છે. અને અચાનક એમની સામે એક દ્રશ્ય આવ્યું. સરોવરના કિનારે માછીમાર માછલી પકડવાનો ધંધો કરી રહ્યો છે. આ મહાત્માનો વેશ એ બહિર્મુક્તાનું પ્રતીક છે કે અંતર્મુક્તાનું પ્રતીક છે? પણ છતાં એ અંદર છે કે બહાર છે? કોને જોઈ રહ્યા છે? માછીમાર. એ માછીમારનું કાર્ય, માછીમારની ક્રિયા, માછીમારનો ધંધો, માછીમારની દુષ્ટતા, માછીમારની નિષ્ઠુરતા, માછીમાર કેવો ક્રૂર છે, એના વિચારોમાં તણાઈ ગયા છે. વેશ પ્રમાણે સ્થિતિ નથી, એમની સ્થિતિ બહારમાં છે. અને જોઈ રહ્યા છે કે આવો અધમ માણસ, આવો તુચ્છ માણસ, આવો નિષ્ઠુર માણસ કેવા ધંધા કરી રહ્યો છે, માછલી ખાય છે, માછલી પકડે છે. આના જીવનમાં તો એના સિવાય બીજું કામ જ નથી. એક વાત યાદ રાખો, એ ભલે પાપી છે, પણ એ પાપી છે એવો વિચાર પણ પાપ છે. કારણ કે એ વિચાર પણ બહિર્મુક્તાથી જન્મે છે. એ બહિર્મુક્તા પણ તમે ક્યાંક બીજા બની બેઠેલા હો ત્યારે જ જન્મે છે. અને મહાત્મા છે, મહાત્મા વેશ છે મહાત્માનો, પણ નજર ક્યાં છે? માછીમારના. અને માછીમાર માછલી પકડવાનું કામ કરે છે, માછલી કાઢવાનું કામ કરે છે. અને એ વખતે એની નજરમાં કોણ આવે છે? એ જુએ છે મહાત્માને, મહાત્માની સ્થિતિને, મહાત્માના કૌશકને. અંદરથી હરી ગયો કે ક્યાં સુધી મારે આ પાપમાં રહેવાનું, ક્યાં સુધી એ પેટ ખાતર આ બધા પ્રપંચોમાં અટવાનું. અંદરથી એને ભય જાગી ગયો કે ખાલી એક પેટ ખાતર, માત્ર એક શરીર ખાતર, માત્ર પોતાની આજીવિકા ખાતર આવા ધંધા, આવા પાપ, આવી ક્રૂરતા, આવી નિષ્ઠુરતા અંદરથી એટલો બધો હલી ગયો. અને બીજી બાજુ મહાત્માની નિર્ગ્રંથતાનું આકર્ષણ થયું, સૌમ્યતાનું આકર્ષણ થયું.
એમની ક્ષમતાનું આકર્ષણ થયું, એમની એક સ્થિરતાનું આકર્ષણ થયું, અને આકર્ષણ એટલું બધું થયું, એ આકર્ષણે અહોભાવમાં રૂપાંતરણ લીધું, અને અહોભાવ એટલો ઉચકાયો કે અંદરથી એ માછીમાર તરીકે મટી ગયો, વ્યક્તિત્વ એનું ઓગળી ગયું. અને શાસ્ત્રકારો લખે છે કે માછલી પકડતા પકડતા એના હૃદયમાં રહેલી ગ્રંથિઓ ચિરાઈ ગઈ, સમ્યક દર્શનનો પ્રકાશ લાગ્યો, અસંગ સ્થિતિનો અનુભવ થયો, અને એ સ્થિતિમાં જ સપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાની બન્યો. એક બાજુ માછીમાર કેવલ જ્ઞાની બને છે, અને બીજી બાજુ છઠ્ઠે અને સાતમે ગુંઠાણે રહેલા એક યોગી પુરુષ ત્યાં ને ત્યાં પતન પામે છે, અને છેક મિથ્યાત્વ કક્ષાએ પહોંચી જાય છે. ઓપિનિયન ને સજેશન્સમાં જ પ્રોબ્લેમ છે જિંદગીમાં મોટા સાહેબ. એકવાર યાદ ઓપિનિયન અને સજેશનના મૂળમાં અવેરનેસ છે, અને અવેરનેસના મૂળમાં પણ એક્સપિરિયન્સ છે. એક્સપિરિયન્સ ખોટો છે માટે અવેરનેસ ખોટા સ્થાને છે, અવેરનેસ ખોટા સ્થાને છે માટે ખોટા સ્થાનમાં જ આપણે સજેશનમાં લાગી ગયેલા છે. એટલે બીજા નંબરનું પાપ વેશ અને વૃત્તિ વલણનો વિસંવાદ. ખરેખર આપણને વેશ મળ્યો છે પુણ્યાશ્રાવક, વેશ મળ્યો છે આર્યચંદના અને ગુરુ ગૌતમ, અને આવો વેશ મળ્યો હોય ત્યારે એ વેશના સંકેત પ્રમાણે વલણ પણ એવું હોય ત્યારે જીવનમાં સંવાદનું સર્જન થાય છે, ત્યારે જીવનમાં શુક્લતાનો જન્મ થાય છે, ત્યારે જીવનમાં એક એવી ક્રાંતિ મચે છે કે અત્યાર સુધી વ્યક્તિત્વમાં પુરાયેલી ચેતના સમજી જાય છે કે આમાં તો ભાર છે, આમાં તો ભય છે, આમાં તો ભ્રમણ છે, આમાં તો ભ્રમ છે. એ ત્યાંથી ઉપર ઉઠે છે અને સમજે છે કે મારા માટે, અનુભૂતિ માટે જો ખરેખર અસલિયત હોય તો ખાલી છું જ. પહેલા નંબરમાં શબ્દ અને સાધનાનો વિસંવાદ, બીજા નંબરમાં વલણનો વિસંવાદ, ત્રીજા નંબરમાં આચાર અને અંતરનો વિસંવાદ. આચાર જુદા છે અને અંતર જુદું છે. આચારમાં ત્યાગ છે, પણ જેનો ત્યાગ કર્યો ને અંતર તો એમ જ સમજે છે કે સુખ એમાં જ છે, એ મેં છોડી દીધું, લાભ એમાં જ છે, એ મેં છોડી દીધું. એટલે અંતર ત્યાગમાં નથી, અંતર પાછું ભોગમાં છે. અંતર છોડવામાં નથી, અંતર તો હજી એને પકડવામાં છે. આચાર અને અંતર આ બંને વચ્ચે વિસંવાદ. અને પરમાત્મા કહે છે તારું સુખ તારા આચારથી નક્કી નહીં થાય, તારું સુખ તારા અંતરથી નક્કી થશે. એક પૂજારી મંદિરમાં રહેતો હતો. મંદિરમાં રહીને શિવજીની ઉપાસના કરતો હતો, શિવજીની પૂજા કરતો હતો, શિવજીની સેવા કરતો હતો. શિવજીના જેટલા પણ પૂજાના કાર્યો હોય બધા જ કાર્યોને સંભાળતો. આચારમાં પરમાત્મા સાથેનો સંબંધ છે, આચારમાં ભગવાન સાથેનું જોડાણ છે. પણ છતાં એ મંદિરની સામે જ એક વેશ્યાગૃહ હતું. એમાં વેશ્યા રહેતી હતી, અલગ અલગ લોકો આવતા હતા, અલગ અલગ પુરુષો આવતા હતા, વેશ્યા સાથે કામ લીલાઓ કરતા હતા, જતા હતા. અને આ પૂજારી એ જોતો હતો. એ પુરુષો જાય છે, વેશ્યા સાથે ભોગ ભોગવે છે, બહાર નીકળે છે. અને આ બાજુ પૂજારી દેરાસરમાં છે, મંદિરમાં છે, પણ છતાં એનું અંતર એ કે છે આ બધું મારે શું કરું છું? આખો દિવસ આ બધા કામકાજ કરવાના, આ બધો વહીવટ કરવાનો, ઘંટ વગાડવાનો, કેસર ઘસવાનો, કંકુ ઘસવાના, લોકો આવે એને પ્રસાદી આપવાની, આ બધું શું? અંતરથી એમ સમજે છે કે સુખ તો ત્યાં છે. કાયા મંદિરમાં છે, કામના વેશ્યાના શરીરમાં છે. તન મંદિરમાં છે, પણ મન વેશ્યામાં મુકાયેલું છે. પોતે જે ક્રિયા કરે છે એ ભલે મંદિરની કરે છે, પણ છતાં અંતરમાં જે પ્રક્રિયા ચાલે છે એ કોના તરફ છે? એમ વિચારે છે કે સ્વર્ગ તો ત્યાં છે, આનંદ તો ત્યાં છે, સુખ તો ત્યાં છે, એના સ્પર્શમાં છે, એની સાથે રહેવામાં છે, એના સહવાસમાં છે. અને આચારથી મંદિરમાં છે, પણ અંતર પછી આચારથી ધર્મમાં હોય પણ અંતર સ્વર્ગમાં હોય, અંતર ભૌતિકતામાં હોય, અંતર નામમાં હોય, તો પછી એ સંવાદ છે કે વિસંવાદ છે? અને બીજી બાજુ સામે રહેલી વેશ્યા
એ આચારથી પુરુષોની કાયા સાથે છે, ભોગ ક્રિયાઓમાં છે, સાંસારિક ગતિવિધિઓમાં છે, પણ છતાં એ અંદરથી એનું મન ઉઠી ગયું છે, એની અંદરની સ્થિતિ પલટાઈ ગઈ છે. એ જુએ છે કે ક્યાં સુધી આવી રીતના ચૂંટતા રહેવાનું, ક્યાં સુધી આવી તુચ્છ કાયાઓમાં લટકતા રહેવાનું, ક્યાં સુધી ઠગતા રહેવાનું, ક્યાં સુધી સ્વાર્થ પાછળ આવી બધી અધમ પ્રક્રિયાઓમાં રોકાયેલા રહેવાનું. આમાં તો કોઈ જીવન નથી, આમાં કોઈ સુખ નથી, આમાં કોઈ આનંદ નથી. આ તો માત્ર ગુલામી છે, આ મજબૂરી છે, આમાં કઈ જ નથી. અને એ સમજે છે, એ અંદરથી એવું અનુભવે છે કે સુખ તો મંદિરમાં છે, મંદિરની નિરવતામાં છે. મંદિરમાં પરમાત્મા સામે બેઠેલા હોઈએ અને હૃદય પ્રફુલ્લિત બની જાય, એ પ્રફુલ્લિતતામાં સુખ છે, એ મૂકવામાં સુખ છે, એ કામના રહિતતામાં સુખ છે, એ પરમાત્માના દર્શનમાં સુખ છે. પરમાત્માના શરણે બેઠા પછી હૃદય શમી જાય અને જે શાંતિ, પ્રશાંતિ અને ઉપશાંતિનો અનુભવ થાય, સુખ તો એ અનુભૂતિમાં છે. ઘંટ વાગે અને જે નિરવતા પથરાય, સુખ એમાં છે. પરમાત્માની આરતી કરી અને પરમાત્માનો પ્રકાશ સમજાય, સુખ એમાં છે. પરમાત્માના દર્શન કરીએ અને એમની મુખાકૃતિ ઉપદેશ બનીને આપણા હૃદયમાં અવતરે, સુખ એમાં છે. અને વેશ્યાની કાયા વેશ્યાગૃહમાં છે, પણ વેશ્યાની કામના પરમાત્મા સાથે છે. અજયનો આ પ્રસંગ છે. એમને કહ્યું છે કે સમય વીત્યો, આયુષ્ય પૂરું થવાના આરે આવ્યું, યમદૂતો લેવા આવ્યા, પૂજારીને પણ લેવા આવ્યા, વેશ્યાને પણ લેવા આવ્યા, બંનેને લેવા આવ્યા. પૂજારી પૂછે છે કે મને ક્યાં લઈ જશો? પૂજારી જેને આખું જીવન પૂજા કરી હતી, એ પૂજારી પૂછે છે કે મને ક્યાં લઈ જશો? ત્યારે યમદૂત કહે છે તારે નરકમાં જવાનું છે. પૂજારી તર્કમાં લાગ્યો, દલીલમાં લાગ્યો, ચોખવટમાં લાગ્યો કે પહેલા મને ચોખવટ કરો કે મેં આખું જીવન પૂજા કરી છે, તમારી ક્યાંક ભૂલ થાય છે, તમે ક્યાંક સામે જવાના બદલે અહીં આવી ગયા લાગો છો. પાપ તો સામેવાળા કરે છે, હું તો ધર્મ કર્યો છે. સામેવાળાએ સંસારમાં રાચી માચીને પાપો કર્યા છે, મેં તો પરમાત્માની સેવા કરી છે, પરમાત્માની પૂજા કરી છે, પરમાત્માના ચરણે રહ્યો છું, પરમાત્માની પ્રક્રિયાઓ દિવસ રાત કરી છે. યમદૂત પણ એના તર્કથી થોડા હલી ગયા. આટલું બધું કર્યું છે, ક્યાંક ગડબડ તો નથી થતી ને? ક્યાંક સામે જવાના બદલે અહીં આવી ગયા એવું તો નથી ને? પૂજારી કેવું જ લાગે છે, તમે એકવાર પૂછી આવો પાછા. યમદૂત ગયા પૂછવા ઈશ્વરને. ઈશ્વરે કહ્યું જે કાયદો છે એ બરાબર છે, એમ જ છે, એમાં કોઈ ફરક નથી. નિશંકપણે તમે જાઓ અને એને કહી દો કે ક્યાં જવાનું છે? નરક. અને જાય છે કે કેમ નરકમાં? ઈશ્વરે કહ્યું કે ભલે આચાર તે મંદિરમાં પાડ્યા છે, પણ તારું અંતર. અને બીજી બાજુ યમદૂત વેશ્યાને લેવા આવે છે. વેશ્યા પૂછે છે કે મારું ક્યાં થશે ગમ? અને કહે છે તને સ્વર્ગમાં લઈ જવાનું. તે પૂછે છે ક્યાંક ભૂલ થતી હશે, કારણ કે હું અને સ્વર્ગમાં, હું અને ઉપર, હું અને સદગતિમાં ન બને. ક્યાંક ગડબડ થતી હશે, ક્યાંક તમારે સામે જવાનું હશે, ભૂલથી અહીં આવી ગયા છો. અને એ લોકો ફરી ઈશ્વરનો સંકેત લઈને આવે છે અને કહે છે તારી કાયા ભલે વેશ્યાના ઘરમાં હતી, પણ તું કાયમ ઈશ્વરના દ્વારે ઉભી હતી. તું તનથી ભલે પાપમાં હતી, પણ તારું મન ભગવત ચરણે હતું, તારું મન સ્વામીની ભક્તિમાં હતું, તારું મન સ્વામીના સાનિધ્યમાં સુખાનુભૂતિ કરવા માટે તલસતું હતું. અને વેશ્યા ભલે સંસારમાં કાયાથી ખરડાયેલી હતી, પણ એનું અંતર ક્યાં હતું? અને પૂજારીનું બહારનું માળખું ભલે ધર્મથી પવિત્ર દેખાતું હતું, પણ છતાં અંદરથી એ ક્યાં હતો? અને પરમાત્મા કહે છે અંતર પ્રમાણ. બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે પરિણામિયમ પ્રમાણ. જે ક્ષણે જે પરિણામ છે બસ એ પ્રમાણ છે. પરિણામ એટલે કે તમારો જે અનુભવ છે એ પ્રમાણ છે. તમે જેને અનુભવો છો બસ એ જ પ્રમાણ છે. જો છેને અનુભવો છો તો પાપ છે, છોનો અનુભવો છો તો પુણ્ય છે, ધર્મ છે, સાધના છે. તો પહેલા નંબરમાં શબ્દ અને સાધનાનો વિસંવાદ, બીજા નંબરમાં વલણનો વિસંવાદ, ત્રીજા નંબરમાં અંતરનો વિસંવાદ, ચોથા નંબરમાં
આલંબન અને અસ્તિત્વનો વિસંવાદ. આપણને જે પરમાત્માની કૃપાથી આલંબનો મળ્યા છે એ બધા જ આલંબનો અસ્તિત્વ સુધી પહોંચવા માટેની સગવડ છે. પ્રતિમા છે એ પણ ક્યાં પહોંચાડે છે? પરમના ધામ. આ સિદ્ધવડની ઉર્જા પણ ક્યાં પહોંચાડે છે? ભીતરની અનંત ઉર્જાના ધામ. હવે આલંબન એ હોય પણ છતાં આપણું અસ્તિત્વ છુમાં ન હોય અને આપણું અસ્તિત્વ જો છેમાં હોય, આપણું અસ્તિત્વ જ્યાં આલંબનોના માધ્યમે ઢળવાનું હોય ત્યાં ન હોય, પણ આલંબનો જ્યાં લઈ જવા માંગતા હોય એનાથી જુદી દિશામાં હોય, ત્યારે વિસંવાદનો જન્મ થાય છે. વિસંવાદ એ પાપ છે અને જ્યાં પાપ છે ત્યાં શુદ્ધિનું બલ નથી. જ્યાં શુદ્ધિનું બલ નથી ત્યાં સૂક્ષ્મની તાકાત નથી, અને જ્યાં સૂક્ષ્મની તાકાત નથી ત્યાં છોમાં સમાઈ જવાનું બલ નથી. સાહેબજી, સિદ્ધો સામે અક્ષત નૈવેદ્ય ફળ પૂજા થાય ને ચૈત્યવંદન થાય. પહેલા એ સમજી લો શું ન થાય, તો પછી જે થાય જે કરાય એ બધું કયા સંદર્ભમાં કરાય એ વાત સમજાશે. આલંબન અને અસ્તિત્વ આ બંનેનો વિસંવાદ. આલંબન ઉત્કૃષ્ટ હોય. હવે બેઠા હોઈએ અહીંયા સિદ્ધવડમાં અને માંગતા હોઈએ સંસાર, તો આલંબન મેચ થાય છે? નહીં. આલંબનની વેવલેન્થ આપણને મળે છે? નહીં. આ સિદ્ધોની સ્પર્શના ક્યારે થશે? જ્યારે સિદ્ધો જે સ્થિતિમાં છે એના વેવલેન્થમાં આપણે આવી, એમની સાથે મેચ થઈ. પણ આલંબન જુદું હોય અને આપણું અસ્તિત્વ કોઈ જુદા ઠેકાણે બંધાતું હોય, ત્યારે પાછો વિસંવાદનો જન્મ થાય છે. બે મહાત્માનું ગ્રુપ હતું. એક ગ્રુપ આરાધક હતું અને એક ગ્રુપ શિથિલતા વાળું. એક ગ્રુપ પરમાત્માના કહ્યા પ્રમાણે રમતો હતો અને બીજું ગ્રુપ પોતાની મન મરજી પ્રમાણે ચાલતું. અને આ બંને ગ્રુપ વિહાર કરતા કરતા એક સ્થાન ઉપર રોકાણ થયું. હવે ત્યારે એક સ્થાનમાં બધા રોકાઈ શકે એવી સગવડ નહોતી. બે જુદા જુદા ખેતરમાં મકાન હતા. એ મકાનમાં એક ગ્રુપ રોકાયું, બીજા મકાનમાં બીજું ગ્રુપ રોકાયું. હવે પરિસ્થિતિ એવી હતી કે એક મકાનના જે માલિક દેવ, અધિષ્ઠાયક દેવ, એ મિથ્યા દ્રષ્ટિ હતો અને બીજા મકાનનો જે માલિક દેવ છે સમ્યક દ્રષ્ટિ હતો. અને આ બંને ગ્રુપ જાય છે. તેમાં જે પરમાત્માના કહ્યા પ્રમાણે આરાધના કરતો હતો એ એક ક્ષેત્રમાં ગયું કે જ્યાં આગળ મિથ્યા દ્રષ્ટિ દેવ. આવ્યા ત્યારે જ વિચારવા લાગ્યો કે આ કેવા ઢોંગી છે, બધા અહીંયા આવ્યા, આ લોકો અહીંયા આવી ગયા, આ લોકોને હેરાન કરું, આ લોકોને પરેશાન કરું, આ લોકોને ઉપદ્રવ કરું. અને બીજી બાજુ બીજું ગ્રુપ જ્યાં ગયું હતું ત્યાં સંકેતી દેવ હતા કે પધારો પધારો પધારો. મહાત્મા આવ્યા, આનંદ થઈ ગયો, ઉપાસનામાં લાગી. પણ સ્થિતિ એવી બની, આલંબન અને અસ્તિત્વનો વિસંવાદ હતો. આ બાજુ સંવાદ હતો, બીજી બાજુ વિસંવાદ હતો. એક બાજુ જેવા આલંબનો હતા એવી ઉપાસના હતી, જેવી ઉપાસના હતી એવી અનુભૂતિ હતી. અને બીજી બાજુ આલંબનો જુદા હતા, ઉપાસના જુદાની હતી અને અનુભૂતિ બીજાની હતી. અને મિથ્યા દ્રષ્ટિદેવ જોવે છે કે સાધનામાં ડૂબેલા છે, આરાધનામાં રહ્યા છે, એકબીજામાં ક્યાંય દખલગીરી નથી, ક્યાંય એકબીજામાં પ્રવેશ નથી, પૂરી જાગૃતિ સાથે જીવન જીવી રહ્યા છે. એની જે ગેરસમજ હતી, એની જે ભ્રાંતિ હતી, એને જે લાગતું હતું કે આ બધું દંભ હોય છે, પણ જ્યારે વાસ્તવિકતા સામે આવી એનું હૃદય પલટાઈ ગયું. એને આકર્ષણ જન્મ્યું, અહોભાવ જન્મ્યો. અને એટલું બધું આકર્ષણ થયું એને, ત્યાં ને ત્યાં શાસ્ત્રકારો લખે છે એ મિથ્યા દ્રષ્ટિ દેવ સમ્યક દ્રષ્ટિ દેવ બની. અને બીજી બાજુ જ્યારે જુએ છે, વેશ જુએ છે અને વર્તન જુએ છે, આલંબન જુએ છે અને દિશા જુએ છે, એ બંનેમાં આપ ગાબનું અંતર છે. સમ્યક દ્રષ્ટિ દેવ હતો, પણ છતાં જ્યારે જોયું કે આ બધું શું છે, આવું જ હોય બધું, અને અંતરથી આસ્થા તૂટી અને આસ્થા તૂટવાના કારણે જે પરમ પવિત્ર માર્ગ પ્રત્યેની શ્રદ્ધા હતી એ પણ ચલિત થઈ ગઈ. અને ત્યાં ને ત્યાં સમ્યક દ્રષ્ટિ દેવ કોણ બની ગયું? મિથ્યા દ્રષ્ટિ. ખરેખર આપણને મળેલા આલંબનો અને એની ઉપાસનામાં એવી તાકાત છે કે મિથ્યા દ્રષ્ટિ દેવ પણ સમ્યક દ્રષ્ટિ બની શકે. અને
તમને આવું પરમનું શાસન મળ્યું હોય, જ્યારે તમે સમ્યક દ્રષ્ટિ દેવ પાસે જાઓ અને ત્યાં જઈને માંગતા હો કે મને આ ઉપલબ્ધિ મળી જાય, મને આ લાભ થઈ જાય, મને આવી પ્રતિષ્ઠા મળી જાય, હું પૂછું કે એ દેવ સમ્યક દ્રષ્ટિ હશે, પણ આપણી સ્થિતિ, આપણી અવસ્થા, ખરેખર આપણામાં તો એ તાકાત છે કે કદાચ દેવ મિથ્યા દ્રષ્ટિ હોય અને કહે કે માંગો તમને શું જોઈએ છે, અને એ વખતે ખુમારીથી આપણું હૃદય કહી દે મને પરમાત્માનું શાસન મળ્યું છે, એનો સ્વાદ મળ્યો છે, હવે મને બીજું કઈ જ જોઈતો, ત્યારે મિથ્યાત્વીના પણ મિથ્યાત્વ ઓગાળવાની તાકાત સમકીતીમાં છે. જી વડના આલંબનનું શું મહત્વ છે સર? હા? આ સિદ્ધોની ભૂમિ છે, અનંત આત્માઓ અહીંયા આવીને સિદ્ધ રીતે ગયા છે, તો વડના આલંબનનું મહાત્મ્ય શું છે? એક રહીને વિસ્તર એનું નામ વડ. ખ્યાલ આવે છે? એના દરેક વિસ્તારમાં એકનો સૂર જીવિત છે, એક જ હોય. વડની કેટલી પણ શાખા પ્રશાખા થાય, વડ મૂલે એક તો અનેકતામાં એકત્વનું વિસ્મરણ ન થાય એ જાગૃતિનું ધામ સિદ્ધવડ છે. અને છેલ્લા નંબરનો વિસંવાદ પ્રતીક અને પ્રકૃતિનો વિસંવાદ. આપણને અનેક પ્રતીક પરમાત્માએ આપ્યા છે. એ ધજા પણ એક પ્રતીક છે, ચરવડો પણ એક પ્રતીક છે, રજોહરણ પણ એક પ્રતીક છે. અને આ પ્રતીકની પ્રેરણા છે તું તારામાં ઠરી જા. ધજા પણ સંદેશ આપે છે. ધજા કોની સાથે જોડાયેલી છે? દંડ સાથે. દંડ કોની સાથે જોડાયેલો છે? શિખર જોડે. શિખર કોની સાથે જોડાયેલું છે? જિનાલે જોડે. જિનાલે કોની સાથે જોડાયેલું છે? પરમાત્માની પ્રતિમા જોડે. એ પ્રતિમા કોની સાથે જોડાયેલી છે? પરમાત્મા તત્વ સાથે. તો જેમ ધજા છેલ્લે પરમ સાથે જોડાયેલી છે, તો આ એક પ્રતીક છે. દરેક પ્રતીક પ્રેરણા આપે છે. દરેક પ્રેરણા ભીતરના પરિવર્તન માટે છે. અને જે વ્યક્તિ પરિવર્તન પામે એ વ્યક્તિ પ્રતીક અને પ્રકૃતિ આ બંને વચ્ચે સંવાદ સાધે છે. પણ જે પરિવર્તન ન પામે એના હાથમાં પ્રતીક છે, પણ એના અંતરમાં એ પ્રતીકની ન પ્રેરણા છે, ન પ્રતીકોના માધ્યમે પ્રેરણા થકી પરિવર્તન છે. કંડરીકના હાથમાં રજોહરણ છે, પણ છતાંય શું વિચારે છે? રાજ્ય ક્યારે મળે? અને પુંડરીક રાજ સિંહાસન ઉપર બેઠેલો છે, પણ વિચારે છે શું? રજોહરણ ક્યારે મળે? મને નિર્ગ્રંથતા ક્યારે મળે? મને આ માયામાંથી ઉપર ઉઠવાની સ્થિતિ ક્યારે મળે? આ સર્વ બંધનોમાંથી મુક્ત થવાની અવસ્થા ક્યારે મળે? એક બાજુ કંડરીક 1000 વર્ષનો સંયમ પાડે છે, જી પણ પ્રકૃતિ ક્યાં જોડાયેલી છે? અને પુંડરીક 1000 વર્ષ રાજવી તરીકે હાજર છે, પણ છતાં એની પ્રકૃતિ સંસાર તરફ નથી ઢળેલી. એનો હું ક્યાં ઝૂકેલો છે? પરમના માર્ગે. શુંના માર્ગે? શુંની અનુભૂતિ માટે લાલસા છે, પ્યાસ છે, તમન્ના છે. અને કંડરીક 1000 વર્ષ સંયમ પાડે છે, છતાં ક્યાં જાય છે? નરક. એક વાત યાદ રાખો, એક દિવસ એને કરેલા પાપ એને નરકે લઈ જાય છે એમ નહીં. 1000 વર્ષ સંયમ પાડ્યું, પણ છતાં અનુભૂતિમાં રાજવી પણ હોય, અનુભૂતિમાં રાજ્યના સુખો હતા, અનુભૂતિમાં શરીરના સુખો અને શરીરની અનુભૂતિઓ હતી. છેની અનુભૂતિ એમને નરકમાં લઈ જાય છે, અને છુની અનુભૂતિ પુંડરીકને રાજ્યના પાપોની વચ્ચે પણ મુક્તિના દ્વારોદ્ઘાટન કરાવી આપે છે. તો આ 5 વિસંવાદ જીવનમાંથી રવાના થાય, અને એ જો રવાના થશે તો જ જીવનમાં સંવાદનું સર્જન થશે. ફરી રિવિઝન કરી લઈએ. બધાએ બોલવાનું છે. નંબર 1 શબ્દ સાધનાનો વિસંવાદ. નંબર 2 વેશ વરણનો વિસંવાદ. નંબર 3 આચાર અંતરનો વિસંવાદ. નંબર 4 અને નંબર 5 પ્રતીક અને પ્રકૃતિનો વિસંવાદ. આ સર્વ વિસંવાદોને ટાળવા માટે 3 પ્રકારના પાપ છોડવાના છે. એમાં ત્રીજા નંબરનું પાપ આચારનું પાપ, બીજા નંબરનું પાપ ઉપયોગનું પાપ, અને પહેલા નંબરનું પાપ એટલે કે મિથ્યાત્વનું પાપ. આ અનુભૂતિનું પાપ છૂટે ત્યારે જીવનમાં સંવાદ થાય છે, અને જ્યારે જીવન સંવાદી બને છે ત્યારે સહજ બને છે, અને એવો સહજ હું છુમાં સમાઈ જાય છે. સમાવવો પડતો નથી. તે માટે બધા પ્રયત્ન કરીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય હોય તો